નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા વિષય પર વાત કરીએ જે આપણા જીવન અને આપણા દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એ વિષય છે સંસાધનો. જ્ઞાનનો ઓટલો પર તમારા સૌનું ખૂબ સ્વાગત છે. અમારો પ્રયાસ એ જ છે કે દરેક વિષયને એકદમ સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજી શકાય. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ સંસાધન છે શું. આપણે આ શબ્દ તો ઘણીવાર સાંભળ્યો છે, પણ એનો સાચો અર્થ શું થાય? એકદમ સાદી ભાષામાં કહીએ તો સંસાધન એટલે કુદરત તરફથી મળેલી એવી ભેટ જે પૃથ્વી પરથી મળે અને આપણને માણસોને કોઈકને કોઈક રીતે કામમાં આવે. અને આ વાત કેટલી સાચી છે નહીં? જેમ આપણા શરીર માટે કરોડરજ્જુ જરૂરી છે, બસ એ જ રીતે કોઈપણ દેશના અર્થતંત્ર માટે સંસાધનો તેની કરોડરજ્જુ સમાન છે. એના વગર દેશની સમૃદ્ધિની કલ્પના પણ ન કરી શકાય. ઓકે, તો હવે આપણને એ તો સમજાઈ ગયું કે સંસાધન શું છે, પણ શું બધા સંસાધનો એક સરખા હોય છે? ના. ચાલો એના મુખ્ય પ્રકારો જોઈએ. જુઓ, મુખ્યત્વે બે ભાગ પાડી શકાય. પહેલા છે કુદરતી સંસાધનો, જે આપણને સીધા કુદરતમાંથી મળે છે, જેમ કે જમીન, પાણી, જંગલો. અને બીજા છે માનવ નિર્મિત, એટલે કે એવા સંસાધનો જે આપણે માણસોએ આપણી બુદ્ધિ અને મહેનતથી બનાવ્યા છે, જેમ કે મોટી ફેક્ટરીઓ કે પછી ઐતિહાસિક સ્મારકો. અને અહીં એક બહુ જ રસપ્રદ વાત આવે છે. ખબર છે, મનુષ્ય પોતે પણ એક સંસાધન છે. હા, આપણું જ્ઞાન, આપણી બુદ્ધિ, આપણું કૌશલ્ય, આપણું સ્વાસ્થ્ય, આ બધું જ માનવ સંસાધન કહેવાય. અને સાચું કહું ને તો આ કુદરતી સંસાધનોનો સાચો ઉપયોગ કરવા માટે માનવ સંસાધન સૌથી વધુ જરૂરી છે. હવે કુદરતી સંસાધનોની અંદર પણ જઈએ તો એમાંય બે પ્રકાર છે. એક છે જૈવિક, એટલે કે જેમાં જીવ હોય, જેમ કે જંગલો અને પ્રાણીઓ. અને બીજા છે અજૈવિક, એટલે કે નિર્જીવ વસ્તુઓ, જેમ કે જમીન, હવા અને પાણી. ચાલો હવે તમારો વારો. આપણે હમણાં જ માનવ નિર્મિત સંસાધનોની વાત કરી, ખરું ને? તો ફટાફટ વિચારો અને નીચે કોમેન્ટમાં લખીને જણાવો કે તમારા ઘરમાં દેખાતી કોઈ એક માનવ નિર્મિત વસ્તુ કઈ છે. હું તમારા જવાબોની રાહ જોઈશ. હવે સંસાધનોને સમજવા માટે એક બીજો બહુ જ જરૂરી એંગલ છે, અને એ છે કે આ સંસાધનો આપણી પાસે ક્યાં સુધી રહેશે. અને આ તફાવત સમજવો ખૂબ જ અગત્યનો છે. એક બાજુ છે નવીનીકરણીય સંસાધનો, એટલે કે એવા સંસાધનો જે કાં તો ક્યારેય ખૂટતા નથી, જેમ કે સૂરજનો તડકો, અથવા તો પોતાની જાતે જ ફરીથી બની જાય છે, જેમ કે જંગલો. અને બીજી બાજુ છે અનવીનીકરણીય, એટલે કે જે એકવાર વાપરી લીધા એટલે પૂરું, એને પાછા બનાવી શકાતા નથી, જેમ કે પેટ્રોલ, કોલસો. ઓકે, તો આપણે સંસાધન શું છે એ સમજ્યા, એના પ્રકારો જોયા. પણ હવે સૌથી અગત્યનો સવાલ, આ બધું જાણ્યા પછી આપણે શું કરવાનું છે? કેમ આપણે આ સંસાધનોને સાચવવાની વાત કરીએ છીએ? અહીંયા જ આખી સમસ્યાનું મૂળ છે. એક બાજુ જુઓ, આપણી જરૂરિયાતોને કોઈ સીમા જ નથી. એ તો દિવસે વધતી જ જાય છે. પણ બીજી બાજુ જે કુદરતી સંસાધનો આ જરૂરિયાતો પૂરી કરે છે, એ તો મર્યાદિત છે. બસ આ જે અસંતુલન છે ને, એ જ સૌથી મોટો પડકાર છે. અને આ સમસ્યા હવે તાત્કાલિક કેમ બની ગઈ છે? કારણ કે છેલ્લા કેટલાક દાયકાઓમાં બે વસ્તુઓ બહુ ઝડપથી થઈ છે. એક તો ટેકનોલોજીનો જોરદાર વિકાસ અને બીજો વસ્તી વિસ્ફોટ. આ બંનેના કારણે સંસાધનોનો વપરાશ એટલો બધો વધી ગયો છે કે જો આપણે અત્યારે નહીં જાગીએ તો ભવિષ્યમાં ખૂબ જ ગંભીર પરિણામો ભોગવવા પડશે. અચ્છા, જ્યારે આપણે સંરક્ષણ શબ્દ સાંભળીએ ત્યારે ઘણાને એમ લાગે કે એનો મતલબ છે વસ્તુઓ વાપરવી જ નહીં. પણ ના, એવું નથી. સંરક્ષણનો સાચો અર્થ છે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, મતલબ કે બુદ્ધિથી અને કરકસરથી વાપરવો. અને આ કોઈ એક વ્યક્તિનું કામ નથી. આવનારી પેઢીઓ માટે આ અમૂલ્ય વારસાને સાચવી રાખવો એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે. ક્યારેય વિચાર્યું છે કે આપણું આખું જીવન, આપણું અસ્તિત્વ ખરેખર શેના પર ટકેલું છે? તો આજે આપણે એવા બે મૂળભૂત તત્વોની વાત કરવાના છીએ જેના વગર જીવનની કલ્પના પણ ન થઈ શકે. એક છે જમીન, જે આપણું પેટ ભરે છે, અને બીજું છે પાણી, જે આપણી તરસ छिपाવે છે. ચાલો તો આ બંનેને જરા નજીકથી ઓળખીએ. તો ચાલો શરૂઆત કરીએ આપણા અસ્તિત્વના એ પાયાથી, જેના પર આપણે બધા ઊભા છીએ. હા, આપણી ધરતી, આપણી જમીન. જમીન એટલે શું? શું એ ખાલી માટીના ઢગલા છે? ના, જરાય નહીં.
એ તો જાણે પૃથ્વીની જીવંત ચામડી છે. જરા વિચારો, મોટા મોટા પથ્થરો તૂટે, એનો ભૂકો થાય, એમાં સદીઓ સુધી પાંદડા, જીવજંતુઓ બધું ભળે, હવા અને પાણીનું મિશ્રણ થાય અને ત્યારે માંડ 1 ચમચી જેટલી ફળદ્રુપ જમીન તૈયાર થાય છે. અને આ જ જાદુઈ મિશ્રણ છે જે વનસ્પતિમાં જીવ પૂરે છે. આપણે હંમેશા ભારતની વિવિધતાની વાત કરીએ છીએ, બરાબર ને? પણ એ વિવિધતા ખાલી ભાષા કે સંસ્કૃતિમાં જ નથી, એ આપણી જમીનમાં પણ છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદે આપણા દેશમાં મુખ્ય 8 પ્રકારની જમીન ઓળખી કાઢી છે. કાંપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ, રણ પ્રકારની, પર્વતીય, જંગલ પ્રકારની અને દલદલ પ્રકારની જમીન. ઉત્તરના ફળદ્રુપ મેદાનોથી માંડીને દખ્ખનના કપાસ ઉગાડતી કાળી જમીન સુધી દરેકની પોતાની એક અલગ જ દુનિયા છે. પણ આટલી બધી સમૃદ્ધિ, આટલી વિવિધતા, શું એ સુરક્ષિત છે? એક મોટો સવાલ એ છે કે શું આપણે આ કુદરતી વારસાને સાચવી રહ્યા છીએ? શું આપણી આવનારી પેઢીઓને પણ આવી જ ફળદ્રુપ જમીન મળશે? સાચું કહું તો જવાબ થોડો ચિંતાજનક છે. અને આ ચિંતાનું સૌથી મોટું કારણ છે જમીનનું ધોવાણ. જરાક કલ્પના કરો, ધોધમાર વરસાદ પડે અથવા તોફાની પવન ફૂંકાય અને ખેતરનું ઉપરનું સૌથી ફળદ્રુપ પડ, જે બનતા હજારો વર્ષ લાગ્યા, એ પાણી કે પવન સાથે વહી જાય. પાછળ શું વધે? બસ પથ્થરનો અને નકામી જમીન. આ સીધો હુમલો છે ખેડૂતની મહેનત પર અને આપણા સૌની થાળીમાં આવતા ભોજન પર. પણ સારી વાત એ છે કે આનો ઉપાય પણ છે. અને એ ઉપાયો આપણા હાથમાં જ છે. જેમ કે ખાલી પડેલી જમીન પર વધુને વધુ વૃક્ષો વાવીએ, કારણ કે વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે. ઢોળાવાળા વિસ્તારોમાં પગથિયાવાળી ખેતી કરીએ, જેથી પાણીનો વેગ ઘટે. નાના નાના આળબંધ બાંધીએ, જે પાણી અને માટી બંનેને રોકી લે. અને હા, પશુઓ દ્વારા થતા બેફામ ચરાણ પર પણ નિયંત્રણ જરૂરી છે. આ બધા ભલે નાના ઉપાયો લાગે, પણ તેની અસર બહુ મોટી છે. તો હવે એક સવાલ, જરા પોતાના આસપાસના વિસ્તાર વિશે વિચારો. તમારા ગામમાં કે શહેરમાં જમીનનું ધોવાણ રોકવા માટે આમાંથી કયો ઉપાય સૌથી સારો રહેશે? શું ત્યાં વૃક્ષો વાવવાની વધુ જરૂર છે કે પછી આળબંધ બનાવવાથી ફાયદો થશે? તમારા વિચારો અને સૂચનો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જમીનની વાત તો આપણે કરી, પણ જમીનને પણ જીવતી રાખવા માટે શેની જરૂર પડે? જીવનના અમૃતની, એટલે કે પાણીની. તો ચાલો હવે આપણા અસ્તિત્વના આ બીજા મહત્વના આધારસ્તંભ એટલે કે જળ, એના વિશે વાત કરીએ. આ આંકડો જુઓ, ફક્ત 3%. આપણને લાગે છે કે પૃથ્વી પર તો ચારે બાજુ પાણી જ પાણી છે, પણ સત્ય એ છે કે એમાંથી પીવાલાયક મીઠું પાણી ફક્ત 3% જ છે. એટલે કે જો દુનિયાનું બધું પાણી 100 ગ્લાસમાં ભરીએ, તો તેમાંથી આપણે માત્ર 3 ગ્લાસ જ પી શકીએ. આ એક આંકડો જ આપણને પાણીનું મહત્વ સમજાવી દે છે. તો સવાલ એ છે કે આપણે પાણીની તંગીનો સામનો કેમ કરી રહ્યા છે? કારણો આપણી સામે જ છે. વસ્તી વધી રહી છે, એટલે અનાજ અને રોકડિયા પાકોની માંગ પણ વધી રહી છે. શહેરો મોટા થઈ રહ્યા છે, લોકોનું જીવનધોરણ ઊંચું આવી રહ્યું છે. આ બધામાં પાણીનો વપરાશ વધ્યો છે. અને સૌથી ચિંતાની વાત, આપણે જમીનની અંદર સચવાયેલા પાણીના ખજાનાને એટલે કે ભૂગર્ભ જળને ખૂબ જ ઝડપથી બહાર ખેંચી રહ્યા છીએ. પણ જેમ જમીનનું ધોવાણ રોકી શકાય છે, તેમ પાણીની તંગીને પણ પહોંચી વળી શકાય છે. આપણે શું કરી શકીએ? વધુને વધુ જળાશયો બનાવી શકીએ, વરસાદના પાણીનો સંગ્રહ કરી શકીએ, જમીનમાં પાણી પાછું ઉતારી શકીએ, જેથી ભૂગર્ભ જળ રિચાર્જ થાય. પાણીને પ્રદૂષિત થતું અટકાવીએ અને સૌથી જરૂરી, આપણે પોતે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીએ. આ કામમાં આપણા સૌની ભાગીદારી ખૂબ જ જરૂરી છે. તો આપણે જમીનની વાત કરી, પાણીની વાત કરી, પણ આ બંને વાતોનો સાર શું છે? સાર એક જ છે. આ ધરતી, આ જમીન, આ પાણી એ કોઈ એકની અંગત મિલકત નથી. આ આપણો સહિયારો વારસો છે. અને એટલે જ એને સાચવવાની જવાબદારી પણ આપણા સૌની સહિયારી છે. આ વાક્ય જુઓ, જળ એ આપણી સહિયારી સંપદા છે. કેટલું સચોટ! આનો અર્થ એ જ છે કે આપણે આ કુદરતી સંપત્તિના માલિક નથી. આપણે તો ફક્ત એના ટ્રસ્ટી, એના ચોકીદાર છીએ. આપણી ફરજ છે કે આ વારસો આપણે આપણી આવનારી પેઢીને સહી સલામત સોંપીએ. ક્યારે વિચાર્યું છે કે અમુક કૂવા એકદમ સૂકા ભટ્ટ કેમ હોય છે? ખાસ કરીને ગામડાઓમાં ઉનાળો આવે એટલે પાણી સાવ નીચે જતું રહે, અને અમુક કૂવામાં તો બસ ચોમાસામાં જ પાણી જોવા મળે.
દેખાવમાં તો આ એકદમ સામાન્ય સવાલ લાગે, પણ છે બહુ ગંભીર, અને એનો જવાબ આપણી આસપાસ જ છુપાયેલો છે. અને વાત ખાલી ઉપરના કૂવાની નથી હો. ક્યારેક તો એવું બને કે જમીનમાં છેક ઊંડે સુધી ખોદેના પાતાળ કૂવામાંથી પણ પાણી આવતું બંધ થઈ જાય છે. હવે આવું કેમ થતું હશે? જુઓ, પાણીની આ જે સમસ્યા છે ને, એ એક બહુ મોટો ઇશારો છે, અને એને સમજવા માટે આપણે આપણા બધા જ કુદરતી સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એ સમજવું પડશે. તો ચાલો આ સમજણની શરૂઆત કરીએ ખનિજથી. ખનિજ એટલે કે સભ્યતાનો પાયો. ખબર છે, ખનિજ એટલે ખાલી પથ્થર કે ધાતુ નહીં, એ તો આપણી આખી દુનિયાનો આધાર છે. આપણો અને ખનિજોનો સંબંધ કેટલો જૂનો છે એનો અંદાજ લગાવવો હોય તો બસ એટલું સમજી લો કે આપણે માનવ વિકાસના આખા યુગને જ ખનિજોના નામ આપી દીધા છે. પાષાણયુગ, તામ્રયુગ, કાંસ્યયુગ, લોહયુગ અને આજનો અણુયુગ. દરેક તબક્કે આપણી પ્રગતિનો રસ્તો ખનિજોએ જ બનાવ્યો છે. જો સદીઓથી આપણે ખનિજ તો વાપરતા જ હતા, પણ પછી આવી ઔદ્યોગિક ક્રાંતિ અને બધું જ બદલાઈ ગયું. ટેકનોલોજી જેવી આગળ વધી, ખનિજોનું મહત્વ એટલું બધું વધી ગયું કે એનો વપરાશ તો જાણે આકાશને આંબી ગયો. તો પ્રોબ્લેમનું મૂળ અહીં જ છે. એક બાજુ ટેકનોલોજી અને આપણી વધતી વસ્તી, એના લીધે આપણી જરૂરિયાતો સતત વધતી જ જાય છે. અને બીજી બાજુ તો કે પેટ્રોલિયમ જેવા જે કિંમતી ખનિજો છે એ હવે પૂરા થવાની તૈયારીમાં છે. આ જે અસંતુલન છે ને, એ બહુ ખતરનાક છે અને આપણે એને સમજવું જ પડશે. તો પછી આપણે શું કરી શકીએ? ઉપાયો એકદમ સીધા અને સ્પષ્ટ છે. પહેલું, ખનિજોનો ઉપયોગ સમજી વિચારીને કરકસરથી કરવો. યાદ રાખો, સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે. બીજું, જે ખનિજો ઓછા થઈ રહ્યા છે એના વિકલ્પો શોધવા. અને ત્રીજું, બને ત્યાં સુધી વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરવો, એટલે કે રિસાયકલ કરવું. હવે એક સવાલ તમારા માટે. જરા વિચારો તો, રોજબરોજના જીવનમાં સૌથી વધુ કઈ ખનિજનો ઉપયોગ કરો છો? શું એ ગાડીમાં વપરાતું પેટ્રોલ છે, રસોડાના વાસણોનું એલ્યુમિનિયમ, કે પછી હાથમાં રહેલા મોબાઈલમાં વપરાતું તાંબુ? જે પણ હોય, તમારો જવાબ નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. ઓકે, તો ખનિજોની વાત તો થઈ. હવે ચાલો આપણા એક બીજા બહુ જ મહત્વના સંસાધન તરફ જઈએ, અને એ છે જંગલ. સાચે જ પ્રકૃતિનું એક અદ્ભુત વરદાન. જુઓ, જંગલો આપણને મુખ્યત્વે બે રીતે ઉપયોગી છે. એક તો આર્થિક રીતે, જેમ કે સાગ અને સાલનું લાકડું, ફર્નિચર, રમકડા, કાગળ અને મધ કે ગુંદર જેવી કેટલીય વસ્તુઓ જંગલમાંથી મળે છે. પણ એનાથી પણ વધારે જરૂરી છે એનો પર્યાવરણીય ફાયદો. જંગલો આબોહવાને કંટ્રોલ કરે છે, વરસાદ લાવવામાં મદદ કરે છે, જમીનનું ધોવાણ અટકાવે છે અને સૌથી અગત્યનું, આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન આપે છે. પણ હકીકત થોડી ચિંતાજનક છે. આપણી રાષ્ટ્રીય નીતિ મુજબ દેશના ઓછામાં ઓછા 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. પણ વાસ્તવમાં ભારતમાં કેટલા છે? ફક્ત 23%. અને આપણા ગુજરાતની વાત કરીએ તો આ આંકડો એથી પણ ઓછો છે. આ જે ગેપ છે ને, એ આપણા ભવિષ્ય માટે ખતરાની ઘંટડી છે. અને આ ઘટતા જંગલોની અસર શું થાય છે? એ તો આપણે રોજ અનુભવીએ જ છીએ. પ્રદૂષણ વધી રહ્યું છે, વરસાદ અનિયમિત થઈ ગયો છે, ક્યારેક દુકાળ પડે છે, જમીનનું ધોવાણ થાય છે, ગ્લોબલ વોર્મિંગ તો છે જ, અને આ બધાની વચ્ચે લાખો વન્યજીવો પોતાનું ઘર, પોતાનું આશ્રયસ્થાન ગુમાવી રહ્યા છે. આ બધી અસરો જે આપણે જોઈ, એમાંથી તમને સૌથી વધુ ચિંતાજનક કઈ લાગે છે? વધતું પ્રદૂષણ, પાણીની તંગી, કે પછી વન્યજીવોનું શું થશે? તમારો જે પણ વિચાર હોય, નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. ઓકે, તો આપણે સમસ્યાઓ જોઈ, એના પરિણામો પણ જોયા. હવે સમય છે ઉકેલની વાત કરવાનો, અને ઉકેલ છે સંરક્ષણ. યાદ રાખજો, સંરક્ષણ એ હવે કોઈ ઓપ્શન નથી, પણ આજની સૌથી મોટી જરૂરિયાત છે. અને આ કોઈ સલાહ નથી. આપણું બંધારણ, ભારતનું બંધારણ, સ્પષ્ટપણે કહે છે કે પર્યાવરણની રક્ષા કરવી, જંગલો, નદીઓ, જીવજંતુઓનું જતન કરવું, એ દરેક ભારતીય નાગરિકની મૂળભૂત ફરજ છે. આ આપણી જવાબદારી છે. તો પછી વન સંરક્ષણ માટે નક્કર પગલાં કયા હોઈ શકે? સૌથી પહેલી અને જરૂરી વસ્તુ છે શિક્ષણ અને જાગૃતિ. લોકોને જંગલોનું મહત્વ સમજાવવું, શાળાઓમાં ઇકો ક્લબ શરૂ કરવી, જે ખાલી જમીન પડી છે ત્યાં વૃક્ષારોપણ કરવું, અને વન મહોત્સવ જેવા કાર્યક્રમોને માત્ર એક દિવસ નહીં પણ એક આદત બનાવી દેવી. આ બધું કરીને આપણે મોટો બદલાવ લાવી શકીએ છીએ.
અને આ જાગૃતિને હંમેશા તાજી રાખવા માટે કેલેન્ડરમાં અમુક તારીખો પર નિશાન કરી લેજો, જેમ કે 21 માર્ચ વિશ્વ વન દિવસ, 4 ઓક્ટોબર વિશ્વ પશુ કલ્યાણ દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. આ તારીખો ખાલી કેલેન્ડરની શોભા નથી, પણ આપણને આપણી જવાબદારી યાદ અપાવે છે. તો આટલી બધી ચર્ચા પછી હવે વાત આવે છે આપણા પર, આપણી ભૂમિકા અને આપણા ભવિષ્ય પર. આપણે એક વાત તો પાક્કી શીખ્યા કે સંરક્ષણ એ જ સાચી બચત છે. તો ચલો આજના વિશ્લેષણને એક સવાલ સાથે પૂરું કરીએ. જો આવનારી પેઢી માટે આપણે પર્યાવરણને બચાવવું હોય તો એવો કયો એક નાનકડો ફેરફાર છે જે આપણે આજથી જ આપણા જીવનમાં લાવી શકીએ? આજે આપણે ક્યાં જવાના છીએ? આજે આપણે નીકળવાના છીએ ભારતના અદ્ભુત અને અમૂલ્ય વન્યજીવનના વારસાની સફર પર. એક એવી દુનિયામાં જે વાહ, વિવિધતા અને સૌંદર્યથી ખરેખર છલોછલ છે. તો શું કહેવું છે? થઈ જાઓ તૈયાર. ચાલો આપણે સાથે મળીને ભારતના ગાઢ જંગલો, ઊંચા પર્વતો અને વહેતી નદીઓમાં વસતા અનોખા જીવોની આ રોમાંચક સફર શરૂ કરીએ. સારું, તો સૌથી પહેલાં ભારતનું વન્યજીવન કેટલું વૈવિધ્યસભર છે એની વાત કરીએ. ભારતને છે ને જૈવ વિવિધતાની ભૂમિ કહેવાય છે. અને કેમ નહીં? અહીં તમને નાનામાં નાના જંતુથી લઈને મોટા વિશાળકાય પ્રાણીઓ અને અસંખ્ય પક્ષીઓ અને માછલીઓની પ્રજાતિઓ જોવા મળશે. ચલો આપણી સફરની શરૂઆત કરીએ છીએ છેક ઉત્તરથી. આ જે દેખાય છે ને એ છે કાશ્મીરી મૃગ. ક્યાં જોવા મળે? તો કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના બર્ફીલા પહાડોમાં. અને હા, આ વિસ્તાર જંગલી બકરીઓ માટે પણ એટલો જ જાણીતો છે. ઉત્તરથી હવે થોડા નીચે ઉતરીએ, દક્ષિણ તરફ. જુઓ તો ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ અને અસમ. આ રાજ્યોના જંગલો એટલે એશિયાના ભવ્ય હાથીઓનું ઘર. ખબર છે, એવું કહેવાય છે કે એમની હાજરી એ જંગલની તંદુરસ્તીની સાચી નિશાની છે. અને હવે આ જુઓ, ભારતનું એકદમ વિશિષ્ટ પ્રાણી, એક શીંગી ગેંડો. આ મોટે ભાગે અસમ અને પશ્ચિમ બંગાળના જે દલદલવાળા વિસ્તારો છે ને ત્યાં રહે છે. સાચું કહું તો આ પ્રાણી ભારતની એક આગવી ઓળખ જેવું છે. હવે આવીએ પશ્ચિમમાં, આપણા ગુજરાતમાં. કચ્છના રણમાં શું જોવા મળે? ગુડખર, જેને આપણે જંગલી ગધેડા પણ કહીએ છીએ. અને આની ખાસ વાત એ છે કે આખા વિશ્વમાં કુદરતી રીતે એ ખાલી અહીં જ જોવા મળે છે. કમાલ છે નહીં? તો જુઓ, ભારતમાં આટલી બધી વિવિધતા તો છે જ, એમાં કોઈ શંકા નથી. પણ એક એવી વાત છે જે ભારતને આખી દુનિયાની પ્રાણી સૃષ્ટિના નકશા પર ખરેખર અલગ પાડે છે. કંઈક ખાસ જાણવું છે એ શું છે? તો એ વાત એ છે કે ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ, આ ત્રણેય મોટી બિલાડીઓ એકસાથે જોવા મળે છે. વિચારો, આ કેટલી અસાધારણ વાત કહેવાય. અહીં જુઓ, એક બાજુ છે ગુજરાતના ગીરનો એશિયાટિક સિંહ, આપણું ગૌરવ, અને બીજી બાજુ છે રોયલ બેંગાલ ટાઈગર. આ વાઘ છે ને એ દુનિયાની વાઘની જે 8 પ્રજાતિઓ છે એમાંથી એક છે અને ભારતના ઘણા રાજ્યોમાં એનો વસવાટ છે. સારું, આપણે આટલી બધી વિવિધતાની વાત કરી. હવે મારે કંઈક જાણવું છે. દરેકના વિસ્તારમાં કોઈને કોઈ ખાસ પ્રાણી કે પક્ષી તો જોવા મળતું જ હશે, ખરું ને? તો ચાલો નીચે કોમેન્ટમાં જણાવો કે તમારા વિસ્તારનું એવું કયું વિશિષ્ટ પ્રાણી છે. આ બધી વાતો તો ઉજવણી જેવી લાગે છે, પણ આ સિક્કાની એક બીજી બાજુ પણ છે, એક ગંભીર વાસ્તવિકતા. અને હવે આપણે એના પર નજર નાખવી જ પડશે. આપણે વાત કરીશું લુપ્ત થતા વન્યજીવન વિશે, જે ખરેખર એક મોટું શાંત સંકટ છે. ખરેખર દુઃખની વાત છે કે આપણે કેટલાક અમૂલ્ય જીવોને હંમેશા માટે ગુમાવી દીધા છે, જેમ કે ભારતના જંગલોમાંથી ચિત્તો, અને હા, ગુજરાતના જંગલોમાંથી વાઘ પણ હવે સંપૂર્ણપણે લુપ્ત થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, ચકલી, ગીધ, સારસ, ઘડિયાળ, ગંગેસ ડોલ્ફિન, આવા તો કેટલાય જીવો આજે લુપ્ત થવાની અણી પર ઊભા છે. આને જુઓ, આ છે હિમાલયના ઠંડા જંગલોનું સુંદર લાલ પાંડા. કેટલો નિર્દોષ લાગે છે નહીં? પણ આ શરમાળ પ્રાણી પણ એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે સંરક્ષણની કેટલી સખત જરૂર છે. અને આ છે ઘડિયાળ. એને એના લાંબા અને પાતળા મોઢા પરથી તરત ઓળખી શકાય. પણ આ જીવ પણ આજે ગંભીર સંકટમાં છે. કેમ? કારણ કે આપણી નદીઓમાં પ્રદૂષણ વધી રહ્યું છે અને એનું ઘર, એનો નિવાસસ્થાન, એનો નાશ થઈ રહ્યો છે.
આ બધું એના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો છે. અને એવી જ રીતે ગંગા નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન, જે આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે, ખબર છે, એ પણ આજે લુપ્ત થવાના જોખમ હેઠળ છે. પરિસ્થિતિ ખરેખર કેટલી ચિંતાજનક છે એનો આનાથી મોટો પુરાવો શું હોઈ શકે? પણ આ બધું સાંભળીને નિરાશ થવાની જરૂર નથી. હજી પણ આશાનું એક કિરણ બાકી છે. તો હવે આપણે એ ઉપાયો પર ધ્યાન આપીએ જે આ અમૂલ્ય વારસાને બચાવવા માટે લેવાઈ રહ્યા છે. તો આગળનો રસ્તો શું છે? અને એક મજાની વાત કહું, વન્યજીવ સંરક્ષણ એ કંઈ આજકાલની વાત નથી. આપણો ઇતિહાસ જુઓ. છેક સમ્રાટ અશોકના સમયથી ભારતમાં પ્રાણીઓના રક્ષણ માટે કાયદા બનતા આવ્યા છે. મતલબ કે આ તો આપણી સંસ્કૃતિનો જ એક ભાગ છે. તો સવાલ એ છે કે આ સંકટનો સામનો કરવા આપણે શું કરી શકીએ? વેલ, અહીં 6 મુખ્ય ઉપાયો છે. પહેલું, શિકાર વિરોધી કાયદાનો એકદમ કડક અમલ. બીજું, પ્રાણીઓની નિયમિત ગણતરી કરતા રહેવું. ત્રીજું, જંગલોનો વિનાશ અટકાવવો. ચોથું, લોકોમાં જાગૃતિ ફેલાવવી. પાંચમું, જરૂર પડે તો પ્રાણીઓને તબીબી સારવાર આપવી. અને છેલ્લું, એમના માટે ખાસ સંરક્ષિત વિસ્તારો બનાવવા અને એનો વિકાસ કરવો. અને આ બધી વાતો આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભા રાખે છે કે એક નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? આપણે સૌ સાથે મળીને આવનારી પેઢી માટે આ અમૂલ્ય વારસો કેવી રીતે સાચવી શકીએ? આના પર આપણે સૌએ વિચાર કરવો જ રહ્યો. દુનિયાના સૌથી મોટા ગરમ રણ સહારાની વિચાર તો કરો. આટલી વિશાળ અને કઠોર જગ્યાએ જીવન ખરેખર કેવું હશે? ચાલો આજે એ જ જાણીએ. સૌથી પહેલાં તો એની આબોહવાની વાત કરીએ. સહારાની આબોહવા છે ને, ખરેખર અકલ્પનીય છે. જરા કલ્પના કરો, દિવસ પડે એટલે તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય, જાણે આગ વરસતી હોય. અને જેવી રાત પડે એ જ તાપમાન સીધું ગગડીને 0 ડિગ્રી પર. હા, થીજી જવાય એટલી ઠંડી. દિવસ રાતનો આટલો મોટો તફાવત, બસ આ જ તો અહીંના જીવનનો સૌથી મોટો પડકાર છે. તો ચાલો હવે આગળ વધીએ અને આ વિશાળ સહારાને જરા નજીકથી ઓળખીએ. એવું તો શું ખાસ છે એમાં? જુઓ, સહારા એટલે દુનિયાનું સૌથી મોટું ગરમ રણ. પણ આટલું કહેવું પૂરતું નથી. આ એક એવો વિશાળ, ગરમ અને સૂકોભટ પ્રદેશ છે જ્યાં વરસાદ તો જાણે વરસવાનું ભૂલી જ ગયો છે. અને એટલે જ જ્યાં નજર નાખો ત્યાં દૂર દૂર સુધી કોઈ વનસ્પતિનું નામો નિશાન નહીં. એકદમ અનોખું અને સાવ વિરાન દ્રશ્ય. હવે સવાલ એ થાય કે આવી કઠોર, આવી વિરાન જગ્યામાં શું કોઈ જીવ રહી શકે? અને જવાબ છે હા, બિલકુલ. ચાલો હવે રણની એ જ અનોખી જીવસૃષ્ટિ પર નજર કરીએ, જ્યાં વનસ્પતિ અને પ્રાણીઓ બંને ટકી રહેવાની અદ્ભુત કળા શીખી લીધી છે. અહીં વનસ્પતિ જીવન ભલે ઓછું હોય, પણ છે બહુ અદ્ભુત. મોટા ભાગે તો કાંટાળી વનસ્પતિ જ જોવા મળે, જેણે ઓછા પાણીમાં જીવતા શીખી લીધું છે. પણ રણનું સાચું હૃદય ધબકે છે રણદ્વીપમાં, જેને ઓએસિસ પણ કહેવાય. આ એવા હરિયાળા ટાપુ જેવા વિસ્તારો છે જ્યાં ખજૂરના ઝાડ લહેરાય છે અને પાણીનો સ્ત્રોત હોય છે. સાચું કહું તો જીવન માટે અમૃતથી કમ નથી આ જગ્યા. અને પ્રાણીઓનું શું? અરે, એમણે પણ કમાલનું એડજસ્ટમેન્ટ કર્યું છે. અહીં શિયાળ મળશે, ઝરખ મળશે, રણના ખતરનાક વીછી પણ જોવા મળશે. અને હા, રંગ બદલતા કાચિંડાને તો કેમ ભૂલાય? સાપ અને રણની ઘો જેવા બીજા કેટલા જીવો અહીં રહે છે. આ દરેકે આ આગ જેવી ગરમી અને સૂકા રણમાં જીવવા માટે પોતાની અલગ જ રીત શોધી કાઢી છે. તો આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ તો આવે જ. આટલા કઠોર વાતાવરણમાં ટકી રહેવા માટે કયું પ્રાણી સૌથી શ્રેષ્ઠ રીતે અનુકૂળ થયું હશે? શું લાગે છે? તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ઓકે, તો વનસ્પતિ અને પ્રાણીઓની વાત તો થઈ, પણ એ લોકોનું શું જે સહારાને પોતાનું ઘર માને છે? ચાલો હવે તેમની અને તેમની જીવનશૈલીની વાત કરીએ. સહારાની આબોહવા ભલે ગમે તેટલી વિષમ હોય, પણ બેદુઇન, ત્વારેંગ અને બર્બર જેવી જનજાતિઓ સદીઓથી અહીં રહે છે. એમણે આ કઠોર વાતાવરણને હરાવ્યું નથી, પણ એની સાથે જીવતા શીખી લીધું છે. અને એમાંથી જ એમણે પોતાની એક અનોખી અને સમૃદ્ધ સંસ્કૃતિ બનાવી છે. તેમની લાઇફસ્ટાઇલનો મુખ્ય આધાર છે પશુપાલન. એ લોકો ઘેટાં, બકરા અને હા, રણનું જહાજ એટલે કે ઊંટ પાળે છે. અને પછી જુઓ કમાલ, આ જ પ્રાણીઓમાંથી દૂધ મળે, ચામડું મળે અને ઊન પણ મળે. અને એ જ ઊનમાંથી તેઓ જાજમ, કપડાં અને ગરમ ધાબળા જેવી બધી જરૂરી વસ્તુઓ બનાવી લે છે. એકદમ આત્મનિર્ભર જીવન, નહીં? પણ વાત અહીં પૂરી નથી થતી. જીવન ખાલી પશુપાલન પર નથી ચાલતું. સહારા માટે સાચું વરદાન છે નાઇલ નદી. આ નદીની ખીણમાં પાણી મળી રહે છે અને બસ
એને કારણે જ અહીં ખજૂર અને ઘઉં જેવા પાકની ખેતી પણ થાય છે. વિચારો, રણની વચ્ચે ખેતી. આ બધું સાંભળીને એક મોટો સવાલ મનમાં આવે છે. આજની આ ઝડપી દુનિયામાં જ્યાં બધું બદલાઈ રહ્યું છે, શું આ લોકોની પારંપરિક જીવનશૈલી લાંબા સમય સુધી ટકી શકશે? આના પર વિચારવા જેવું છે, ખરું ને? અને બસ આ જ સવાલ આપણને આપણા છેલ્લા ટોપિક પર લઈ આવે છે, અને એ છે ખનિજો અને તેના કારણે આવતો આધુનિક બદલાવ. હા, સહેરાના રણમાં ખનિજો પણ છે. સહારાનું રણ એટલે ખાલી રેતીના ઢગલા નહીં, એની નીચે તો આખો ખજાનો છુપાયેલો છે. સૌથી મોટી વાત તો એ છે કે અહીં ખનિજ તેલનો વિપુલ ભંડાર છે. અને એટલું જ નહીં, લોખંડ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને યુરેનિયમ જેવી કિંમતી ખનિજો પણ અહીંથી મળે છે. અને આ જ ખનિજોએ આખા વિસ્તારની કાયાપલટ કરી નાખી છે. આ ખનિજો મળવાને કારણે થયું શું? તું કે ત્યાંના લોકોની જીવનશૈલીમાં જબરદસ્ત ફેરફાર આવ્યો છે. જ્યાં પહેલાં માટીના કાચા મકાનો દેખાતા, ત્યાં હવે પાક્કા મકાનો અને પાક્કા રોડ રસ્તા બની રહ્યા છે. આખો વિસ્તાર હવે ધીમે ધીમે શહેરમાં ફેરવાઈ રહ્યો છે. શહેરીકરણ બહુ જ ઝડપથી વધી રહ્યું છે. અને આ બદલાવની એક બીજી અસર પણ છે. અહીંના તેલ ક્ષેત્રોમાં હવે નોકરીની નવી તકો ઊભી થઈ છે. અને એટલે ખાલી સ્થાનિક લોકો જ નહીં, પણ બહારના દેશોમાંથી પણ લોકો અહીં કામ કરવા માટે આવી રહ્યા છે. અને આ બધું આપણને આજના સૌથી મોટા અને કદાચ સૌથી અઘરા સવાલ પર લાવીને ઊભું રાખે છે. વિકાસના નામે જે આ ફેરફારો થઈ રહ્યા છે, એ સહારાના લોકો અને ત્યાંના પર્યાવરણ માટે સારા છે કે ખરાબ? શું આ ફાયદો છે કે પછી લાંબા ગાળે થનારું નુકસાન? આનો જવાબ કદાચ એટલો સહેલો નથી. ભારતના બે એવા રણ વિશે જે એકબીજાથી બિલકુલ સાવ જ અલગ છે. એક છે લદ્દાખ અને બીજું છે કચ્છ. એક જગ્યાએ બરફની ચાદર છે તો બીજી જગ્યાએ મીઠાની. તો ચલો આ અનોખી સફરની શરૂઆત કરીએ. 1 મિનિટ. રણ શબ્દ સાંભળીને મગજમાં શું આવે? ગરમ ગરમ રેતી જ રેતી, દૂર દૂર સુધી, બરાબર ને? પણ શું તમને ખબર છે કે ભારતમાં એવા રણ પણ છે જે આખી વાત જ બદલી નાખે છે? આજે આપણે એ જ રહસ્ય ખોલવાના છીએ. તો ચાલો આપણી સફરની શરૂઆત કરીએ હિમાલયની ટોચ પર આવેલા ભારતના એ ઠંડા રણથી. તો જુઓ, ભારતની એકદમ ઉત્તરમાં આવેલું છે લદ્દાખ, જે હવે એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. એની એક તરફ છે કારાકોરમ અને બીજી તરફ જાસ્કર જેવી હિમાલયની મોટી મોટી પર્વતમાળાઓ. અને આ જ વિસ્તારમાંથી પસાર થાય છે સિંધુ નદી. અહીંની હવા છે ને એકદમ ઠંડી અને સૂકી હોય છે, કેમ કે જેટલી ઊંચાઈ પર જાઓ હવા એટલી પાતળી થતી જાય. પણ જરા વિચારો તો, ઉનાળામાં પણ દિવસનું તાપમાન 0 ડિગ્રીની આસપાસ હોય અને રાત્રે તો સીધું -30 ડિગ્રી. બાપરે, આટલો બધો ફરક! અને એટલે જ અહીં વરસાદ તો જાણે ભૂલી જ જવાનું. ખબર છે, એક મજાની વાત કહું? લદ્દાખને ત્યાંના લોકો ખાપા ચાન પણ કહે છે, જેનો મતલબ થાય છે હિમભૂમિ, મતલબ કે બરફની જમીન. કેટલું સરસ નામ છે નહીં? હવે આટલી ઠંડીમાં વનસ્પતિ તો ભાગ્ય જુગે, એટલે અહીં તમને જોવા મળશે બસ ટૂંકું ઘાસ અને ખીણોમાં દેવદારના થોડા વૃક્ષો. પણ હા, અહીંના પ્રાણીઓ એ તો એકદમ ખાસ છે. પેલા રહસ્યમય સ્નો લેપર્ડથી લઈને લાલ લુંબડી સુધી ઘણા બધા અનોખા જીવોનું આ ઘર છે. અહીં જે લોકો રહે છે એ મોટે ભાગે તિબેટિયન અને ઇન્ડો-આર્યન મૂળના છે, અને એમના જીવન પર બૌદ્ધ ધર્મનો બહુ જ ઊંડો પ્રભાવ છે. તમે ત્યાં જાઓ તો હેમેસ અને થિક્સે જેવા મોટા મોટા બૌદ્ધ મઠો જોવા મળે, જે એમની શ્રદ્ધાની સાબિતી છે. આ બધી વાતો પરથી એક વાત તો પાક્કી છે કે લદ્દાખના લોકોનું જીવન એકદમ સાદું અને કુદરત સાથે જોડાયેલું છે. એમનું ગુજરાન ચાલે છે ટુરિઝમ, ખેતી અને હાથ બનાવટની ચીજોથી. અહીં તિબેટિયન સંસ્કૃતિ એટલી બધી જોવા મળે છે ને કે લોકો આ જગ્યાને નાનું તિબેટ પણ કહે છે. તો કેવો લાગ્યું લદ્દાખ વિશે જાણીને? આ ઠંડા રણની એવી કઈ વાત છે જે તમને સૌથી વધુ ગમી અથવા નવાઈ પમાડી? અમને નીચે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. સારું, તો હવે બરફના પહાડોને બાય બાય કહીએ અને સીધા પહોંચીએ મીઠાના સપાટ મેદાનમાં, આપણા ગુજરાતના કચ્છના રણમાં. તો કચ્છનું રણ આવ્યું છે ગુજરાતની ઉત્તર-પશ્ચિમ સરહદે. એની બોર્ડર પાકિસ્તાન અને રાજસ્થાનને અડે છે. અને હા, એના 2 ભાગ છે, એક છે નાનું રણ અને બીજું છે મોટું રણ. કચ્છનું રણ એટલે શું? બીજું કશું જ નહીં, બસ દૂર દૂર સુધી ફેલાયેલો સફેદ મીઠાનો એક મોટો પટ. લદ્દાખની કડકડતી ઠંડીથી એકદમ ઉલટું, અહીં તો ગરમ અને સૂકી હવા હોય છે.
અને આ નજારો, અરે વાહ, એવો છે કે ક્યારે ભૂલી ના શકાય. અહીં તમને જોવા મળશે બન્ની નામના ઘાસના મેદાનો, જે એશિયામાં સૌથી મોટા છે અને સાથે કાંટાળા ઝાખરા પણ ખરા. અને પ્રાણીઓની વાત કરીએ તો અહીંનું મેઇન એટ્રેક્શન છે સુરખાબ, એટલે કે ફ્લેમિંગો, અને ઘુડખર, જે જંગલી ગધેડા તરીકે ઓળખાય છે. એ સિવાય નીલગાય અને સોનેરી શિયાળ પણ અહીં જોવા મળે છે. લદ્દાખમાં જે શાંતિ છે એનાથી બિલકુલ અલગ. કચ્છનું જીવન એકદમ રંગીન અને જીવંત છે. અહીંની હાથ બનાવટની ચીજો અને ભરતગૂંથણ તો આખી દુનિયામાં ફેમસ છે, અને આ કળા એમના કપડામાં પણ સ્પષ્ટ દેખાય છે. અહીંના લોકો મોટાભાગે પશુપાલન, માછીમારી અને પેલી અદ્ભુત હસ્તકલાથી પોતાનું ગુજરાન ચલાવે છે. પણ હવે સમય બદલાયો છે. ટુરિઝમ અને નવા ઉદ્યોગોને કારણે અહીં રોજગારીના નવા રસ્તા પણ ખુલી રહ્યા છે. તો જોયું ને, આપણે બે સાવ અલગ દુનિયાની મુલાકાત લીધી. ચાલો ત્યારે હવે ફટાફટ એક નજર નાખી લઈએ કે આ બંને જગ્યાઓ એકબીજાથી કેટલી જુદી છે. અહીંયા તમે જુઓ, આ બંને રણ જાણે એકબીજાની સામે અરીસો લઈને ઊભા છે. એક બાજુ લદ્દાખની થીજવી દેતી ઠંડી અને ઊંચા પહાડ, તો બીજી બાજુ કચ્છની બાળી નાખતી ગરમી અને સપાટ મીઠાના મેદાન. એક તરફ સ્નો લેપર્ડની તાકાત, તો બીજી તરફ ઘુડખરની દોડ. આ જ તો છે આપણા ભારતની અસલી વિવિધતા. આખરે આ બંને જગ્યાઓ આપણને એક જ જોરદાર વાત શીખવે છે કે જીવન ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાનો રસ્તો શોધી જ લે છે. પછી ભલે એ બરફની ઊંચાઈ હોય કે મીઠાના સફેદ મેદાન. જીવનની સુંદરતા અને ટકી રહેવાની તાકાત તમને બધે જ જોવા મળશે. આ મજેદાર સફરમાં અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. જો તમને આ માહિતી ગમી હોય અને આવા જ બીજા રસપ્રદ વિષયો વિશે સરળતાથી જાણવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, એક ખાસ વાત, જો તમારે આ વિષય પર વધુ સ્ટડી મટીરિયલ જોઈતું હોય તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શન બંને જગ્યાએ મળી જશે. તો ચાલો, ફરી મળીશું એક નવા જ્ઞાનના ઓટલે. ત્યાં સુધી આવજો.